આજે વાત કરીશું 12 ઓગસ્ટ 2026 શેર બજારના એફ&ઓ ટ્રેડર્સ માટે આ તારીખ ખૂબ જ મહત્વની છે, કારણ કે એનએસસી એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ એક નવું ઇન્ડેક્સ ડેરિવેટિવ્સ પ્રોડક્ટ શરૂ કરવા જઈ રહ્યું છે, નિફ્ટી ઇન્ડિયા એફપીઆઈ 150 ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ. પરંતુ સવાલ એ છે કે આ નિફ્ટી ઇન્ડિયા એફપીઆઈ 150 શું છે? ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં તેનો લોટ સાઇઝ કેટલો હશે, એક્સપાયરી ક્યારે હશે અને સૌથી મહત્વનું, શું આ નવું એફ&ઓ પ્રોડક્ટ ટ્રેડર્સ માટે નિફ્ટી 50 અને બેંક નિફ્ટીનો વિકલ્પ બની શકે છે? ચાલો આખી માહિતી સરળ ભાષામાં સમજીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, હું ચિરાગ રાણા, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે. સૌ પ્રથમ સમજીએ કે નિફ્ટી ઇન્ડિયા એફપીઆઈ 150 શું છે. એફપીઆઈ એટલે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ. નિફ્ટી ઇન્ડિયા એફપીઆઈ 150 એવો ઇન્ડેક્સ છે જે એફપીઆઈની રોકાણ પાત્રતા અને અન્ય ઇન્ડેક્સ મેથોડોલોજી ક્રાઇટેરિયાના આધારે પસંદ થયેલી ભારતીય કંપનીઓના પરફોર્મન્સને ટ્રેક કરે છે. એટલે સરળ ભાષામાં વિદેશી રોકાણકારોની ભાગીદારી ધરાવતા ભારતીય સ્ટોક્સના બાસ્કેટને ટ્રેક કરતો ઇન્ડેક્સ. 12 ઓગસ્ટ 2026થી નિફ્ટી ઇન્ડિયા એફપીઆઈ 150 ઇન્ડેક્સ પર ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં ટ્રેડિંગ શરૂ થશે. આ કોન્ટ્રાક્ટ્સનું એનએસસી સિમ્બોલ હશે નિફ્ટી એફપીઆઈ. એટલે હવે ટ્રેડર્સને ઇન્ડેક્સ ડેરિવેટિવ્સમાં એક નવું ટ્રેડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ મળશે. એફપીઆઈ 150ના ફ્યુચર્સ અને ઓપ્શન્સ બંને માટે લોટ સાઇઝ 1100 રાખવામાં આવ્યો છે. એટલે એક કોન્ટ્રાક્ટમાં 1100 યુનિટ્સ હશે. નિફ્ટી ઇન્ડિયા એફપીઆઈ 150ના કોન્ટ્રાક્ટ્સની એક્સપાયરી હશે દર મહિનાના છેલ્લા મંગળવારે. જો મંગળવારના દિવસે ટ્રેડિંગ રજા હોય તો સોમવારે રહેશે. 12 ઓગસ્ટ 2026ના પ્રથમ દિવસે 3 મંથલી કોન્ટ્રાક્ટ ઉપલબ્ધ રહેશે. પહેલો છે 25 ઓગસ્ટ 2026, બીજો રહેશે 29 સપ્ટેમ્બર 2026 અને ત્રીજો 27 ઓક્ટોબર 2026. એટલે આ પ્રોડક્ટમાં શરૂઆતથી જ 3 સિરિયલ મંથલી કોન્ટ્રાક્ટ્સ જોવા મળશે અને ફ્યુચર્સમાં સ્પ્રેડ કોન્ટ્રાક્ટ્સ પણ ઉપલબ્ધ રહેશે. હવે એક મહત્વની વાત, આ ફ્યુચર્સ અને ઓપ્શન્સના કોન્ટ્રાક્ટ્સ કેશ સેટલડ હશે. એટલે એક્સપાયરી વખતે અંડરલાઇંગ શેર્સની ડિલિવરી લેવાની કે આપવાની જગ્યાએ સેટલમેન્ટ કેશમાં થશે. ફાઇનલ સેટલમેન્ટ પ્રાઇસ માટે ઇન્ડેક્સનું ક્લોઝિંગ વેલ્યુ ઉપયોગમાં લેવાશે. આ પ્રોડક્ટમાં 2 પ્રકારના ડેરિવેટિવ્સ મળશે, ફ્યુચર્સ અને ઓપ્શન્સ. ફ્યુચર્સમાં ટ્રેડરને ઇન્ડેક્સ ઉપર બુલિશ કે બેરિશ વ્યૂ પ્રમાણે પોઝિશન લેવાની તક મળશે અને ઓપ્શન્સમાં કોલ અને પુટ બંનેનો ઉપયોગ કરી શકાશે. પરંતુ એફ&ઓમાં લિવરેજ હોવાથી નફાની સાથે નુકસાનનું જોખમ પણ મોટું હોય છે. એટલે માત્ર નવું પ્રોડક્ટ આવ્યું છે એટલે તરત ટ્રેડ કરવો જરૂરી નથી અને ફ્યુચર્સમાં સ્પ્રેડ કોન્ટ્રાક્ટ્સ પણ ઉપલબ્ધ રહેશે. ટ્રેડર્સ માટે સૌથી મહત્વની ચેતવણી, હવે આ વાત ખાસ ધ્યાનથી સાંભળજો. નવું એફ&ઓ પ્રોડક્ટ લોન્ચ થાય એટલે શરૂઆતના દિવસોમાં લિક્વિડિટી અને વોલ્યુમ નિફ્ટી 50 જેટલું હોવું જરૂરી નથી. એટલે ટ્રેડ કરતા પહેલાં ખાસ ચેક કરજો કે બીડ આસ્ક સ્પ્રેડ, વોલ્યુમ, ઓપન ઇન્ટરેસ્ટ, ઓપ્શન પ્રીમિયમ, માર્જિન રિક્વાયરમેન્ટ અને લિક્વિડિટી. જો લિક્વિડિટી ઓછી હોય તો એન્ટ્રી અને એક્ઝિટમાં મુશ્કેલી પડી શકે છે અને એફ&ઓમાં સ્ટોપ લોસ વગર ટ્રેડિંગ કરવું જોખમી બની શકે છે. ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ માટે પણ આ પ્રકારના ઇન્ડેક્સ ડેરિવેટિવ્સ રિસ્ક મેનેજમેન્ટ માટે ઉપયોગી બની શકે છે. પરંતુ રિટેલ ટ્રેડર માટે સૌથી પહેલાં પ્રોડક્ટને સમજવું જરૂરી છે. 12 ઓગસ્ટના લોન્ચ દિવસે ટ્રેડર્સે
ખાસ કરીને આ બાબતો જોવી જોઈએ. નંબર 1, વોલ્યુમ કેટલું ટ્રેડિંગ થાય છે. નંબર 2, ઓપન ઇન્ટરેસ્ટ પોઝિશન્સ કેટલી બિલ્ડ થાય છે. નંબર 3, બીડ આસ્ક સ્પ્રેડ લિક્વિડિટી કેટલી છે. નંબર 4, ફ્યુચર્સ અને સ્પોટ ઇન્ડેક્સ વચ્ચેનો ડિફરન્સ. અને નંબર 5, ઓપ્શન્સમાં કોલ અને પુટ એક્ટિવિટી. આ ડેટા પરથી ધીમે ધીમે સમજાશે કે ટ્રેડર્સ આ નવા પ્રોડક્ટને કેટલો રિસ્પોન્સ આપે છે. પરંતુ યાદ રાખજો, નવું F&O પ્રોડક્ટ એટલે ગેરંટેડ પ્રોફિટ નહીં. પહેલાં પ્રોડક્ટ સમજો, લિક્વિડિટી જુઓ, રિસ્ક સમજો અને ત્યારબાદ જ ટ્રેડિંગનો નિર્ણય લો. અમને કમેન્ટ કરી જણાવો કે તમે નિફ્ટી ઇન્ડિયા FPI 150માં કઈ 150 કંપનીઓ છે અને તેમાં કયા સ્ટોક્સનું વેઇટેજ સૌથી વધારે છે તે જાણવા માંગો છો. જો જાણવા માંગો તો અમને કોમેન્ટ જરૂર કરજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ શેરબજારની ઝડપી અને સરળ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તે સિવાય તમને શેરબજારને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે અમને કમેન્ટ કરી જણાવો, જેથી અમે આવતા વિડીયોમાં તેનો સમાવેશ કરી શકીએ. ધન્યવાદ.